ફ્રેન્ડ્સ, આગળની શૃંખલામાં હવે આપણે જોશું ઔદ્યોગિક ઝઘડાના અટકાયતી ઉપાયો. જો આપણે અત્યાર સુધીમાં જે પદ્ધતિઓની વાત કરી, તપાસ, સમજાવટ, લવાદી, આ બધી જે કાંઈ બાબતોની વાત કરી, એ ઝઘડો ઉદ્ભવ્યા પછી લેવાતા ઉપાયો અથવા લેવાતા પગલાઓની એ વાત હતી કે ભાઈ ઝઘડો ઉદ્ભવી જાય પછી તમે તપાસ કરી શકો, તમે વટકારને બોલાવી શકો, તમે લવાદી છે એની નિમણૂક કરી શકો, બરાબર છે. તમે ધારાકીય વ્યવસ્થા અંતર્ગત તમે ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં જઈ શકો. તો એ ઝઘડો ઉદ્ભવ્યા પછીના પગલાઓ હતા, ઉપાયો હતા. હવે આપણે જે વાત કરશું એ સમજવા માટે આપણે એક સૂત્ર છે એને યાદ રાખશું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એનું ગુજરાતી આવું કરી શકાય, રોગને ઉગતો ડામવો. રોગ ઊભો થાય પછી દવા લેવી, એની કરતાં પહેલેથી જ આપણે એવી કંઈક દવા લઈ લઈએ કે રોગ જ ઊભો ન થાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કોઈ વસ્તુની સારવાર કરવી એને કરતાં એને અટકાવવું વધારે સારું. આનું આપણે શુદ્ધ ગુજરાતી કરવું હોય તો આપણે એવું કરી શકીએ કે કોઈ રોગ ઊભો થાય અને પછી એની દવા લઈને આપણે એને દૂર કરીએ એના કરતાં આપણે પહેલેથી જ કંઈક એવું કરીએ કે આપણને રોગ જ ન થાય. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઝઘડો ઉદ્ભવે પછી આપણે એની માટે પગલાઓ લેવા એના કરતાં પહેલેથી જ આપણે કંઈક એવી વ્યવસ્થા ઊભી કરી નાખવી કે ઝઘડાઓ ઊભી થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય અથવા નહિવત થઈ જાય. ઝઘડો ઉદ્ભવે અને પછી આપણે હમણાં વાત કરીએ એમ કે તપાસ કરીએ, પછી વાટાઘાટ કરીએ, બહારથી કોઈ વ્યક્તિને બોલાવીને સમાધાન કરવાના પ્રયત્નો કરીએ, અથવા લવાદીની નિમણૂક કરી અને આપણે એઝ એ ન્યાયાધીશ એની પાસેથી આપણે નિર્ણય લઈએ. જો આવું બધું કરવું એના કરતાં બેટર છે કે પહેલેથી જ આપણે એક સિસ્ટમ ઊભી કરી નાખીએ કે ઝઘડો ઉદ્ભવે જ નહીં અથવા ઝઘડો ઊભો થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય. તો એ જે ઉપાયો છે એ ઉપાયોને કહેવાય છે એના નિરોધક અથવા એના અટકાયતી ઉપાયો. એટલે બે પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકે, બેયના અલગ અલગ આખા કન્સેપ્ટ છે. એક ઝઘડો ઉદ્ભવ્યા પછીના ઉપાયો છે અને એક છે ઝઘડો ન ઉદ્ભવે એ માટે પહેલેથી જ લેવાતા ઉપાયો છે. તો આ પ્રશ્ન છે એમાં આપણે જે બાબતની ચર્ચા કરશું, જે પગલાઓની કે ઉપાયોની વાત કરશું, એ એવા પગલાઓ કે ઉપાયો છે કે જેના કારણે ઝઘડો ન ઉદ્ભવે એવા પ્રયાસો કરવામાં આવે છે. તો એને કહેવાય છે નિરોધક ઉપાયો. બરાબર છે. એવા પગલાઓ લેવા કે જેથી એવા પગલાઓ લેવા કે જેથી ઔદ્યોગિક ઝઘડો જ ન ઉદ્ભવે એને કહેવાય છે નિરોધક અથવા અટકાયતી ઉપાયો. તો આપણે એનો એક ચાર્ટ લઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલું છે શિસ્તની સંહિતા, પછી એમાં બીજું છે સહસંચાલન, ત્રીજું છે કચવાટ નિવારણ, કાર્યવાહી, ચોથું છે સંઘ પ્રવૃત્તિ, અને પાંચમું છે એમાં સામૂહિક સોદાગીરી.
બરાબર, 1 2 3 4 અને 5, ટોટલ એના 5 કહી શકાય એવા રસ્તાઓ અથવા ઉપાયો છે. બરાબર, હવે આ બધાને આપણે જોવાનો પ્રયત્ન કરશું. એની હાઇલાઇટ લઈ દઈએ. બરાબર, જો શિસ્તની સંહિતા છે ને એટલે શું, તો કે બહુ સાદા શબ્દોમાં કહીએ તો નિયમોનું લિસ્ટ, આચાર સંહિતા. બરાબર, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આચાર સંહિતા, અથવા આપણે એને બહુ સાદા શબ્દોમાં કે સરળ રીતે યાદ રાખવું તો રાખી શકીએ નિયમોનું લિસ્ટ. એકમ છે ને એ પહેલેથી જ આખું નિયમોનું લિસ્ટ બનાવી નાખે. બે પક્ષો ભેગા થઈને, કામદારો અને માલિકો ભેગા થઈ અને આખું નિયમોનું લિસ્ટ બનાવી નાખે કે ભાઈ કેટલા કલાક કામ કરવાનું રહેશે, પછી ઓવર ટાઈમ કેટલો આપવાનો રહેશે. બરાબર છે, પહેલેથી આખી આચાર સંહિતા ઘડી નાખવામાં આવે અને બંને પક્ષો એ મુજબ પછી કામ કરે, એને વિરુદ્ધમાં કોઈ ન જાય. સંચાલન પણ એ આચાર સંહિતા છે એને ધ્યાનમાં રાખી અને પોતાનું વર્તન કરે, અને એની સામે જે મજૂરો છે એ પણ એ આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને એનું વર્તન કરે, એનું કામ કરે. એટલે આમાં પરિસ્થિતિ કેવી નિર્માણ થાય, તો કે ઝઘડો થવાની સંભાવના ખૂબ ઘટી જાય. એમાં જે છે એ પ્રમાણે બધાએ કામ કરવાનું. બરાબર, એટલે આખું સામાન્ય ભાષામાં કહીએ તો આખું લિસ્ટ જ બનાવીને આખી એક આચાર સંહિતા બનાવીને મૂકી દીધી હોય કે ભાઈ આ માલિકોએ આ રીતે કરવાનું, કામદારોએ આ રીતે કરવાનું. બરાબર છે, જેમ કે કાર્ય બોજ વધારવો હોય તો એ કામદારોને પૂછીને જ વધારવાનો એવો નિયમ જ હોય. એટલે કોઈ પણ સંચાલક છે અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તો એ પોતે મજૂરોને પૂછ્યા વગર કાર્ય બોજ નહીં વધારી શકે. બરાબર છે, પછી ઓવરટાઈમનો દર ધારો કે 150 રૂપિયા રહેશે અને બોનસ છે એ દર વર્ષે 25% આપવાનું રહેશે, તો સંચાલન છે એણે એ રીતે આપવું પડે ફરજિયાત, એની વિરુદ્ધમાં સંચાલન ન જઈ શકે. આ રીતના જુદા જુદા નિયમો દર્શાવતી આખી એક આચાર સંહિતા છે એ ઘડી અને રાખવામાં આવે અને બંને પક્ષો એનું ફરજિયાત પાલન કરે. તો એ કન્સેપ્ટ છે એને કહેવાય છે શિસ્તની આચાર સંહિતા. બરાબર છે, 11-12 જુલાઈની અંદર 1957માં દિલ્હીની અંદર જે ભારતીય મજૂર પરિષદ બોલાવવામાં આવેલી હતી એમાં આની ચર્ચા કરવામાં આવી અને એણે શિસ્તના કેટલાક સામાન્ય કહી શકાય એવા સિદ્ધાંતો ઘડ્યા કે ભાઈ માલિકોએ આ રીતે વર્તન કરવાનું, કામદારોએ આ રીતે વર્તન કરવાનું. એમાં મજૂર, માલિક, સરકાર આ બધાને સાંકળી લેવામાં આવ્યા. બરાબર છે, અને એમાં જુદા જુદા નિયમો છે બનાવવામાં આવ્યા. જેમ કે તમને સીધું એક્ઝામ્પલ આપું, ભાઈ કામદારો હડતાલ ઉપર જવું હોય તો 1 મહિનાની નોટિસ આપવી પડે. બરાબર છે, એક નોટિસ આપ્યા વગર હડતાલ ઉપર ન જઈ શકાય. એટલે કામદારો સીધે સીધા હડતાલ ઉપર ન જઈ શકે કે આ એમ કે ચાલો અમને પગાર વધારો આપો, નહીં આપો તો આજથી હડતાલ, એમ નહીં. પહેલાં નોટિસ આપવી પડે કે ભાઈ અમે તમને આ માંગણી કરીએ છીએ, એ જો તમે નહીં સ્વીકારો તો અમે હડતાલ ઉપર જશું. આ નોટિસ, તો નોટિસ આપ્યા વગર હડતાલ ઉપર ન જઈ શકાય. જો એ એક ટૂંકમાં આ એક એવો નિયમ છે કે જે તમને શિસ્તની આચાર સંહિતામાં જોવા મળે છે. તો 1957માં જે ભારતીય મજૂર પરિષદની જે સભા દિલ્હીમાં બોલાવવામાં આવી એમાં આ રીતની આખી બાબત છે નક્કી કરવામાં આવી કે આ રીતની શિસ્તની આચાર સંહિતા ઘડવામાં આવશે અને જેનું પાલન બંને પક્ષો કરશે. બરાબર છે, તો આ રીતે શિસ્તની આચાર સંહિતા છે એ એક અટકાયતી ઉપાય છે. બરાબર, બીજું છે સહસંચાલન છે. સહસંચાલનમાં શું કરો તો કે ભાઈ કામદારોને પણ સંચાલનમાં ભાગ આપો, એને પણ સંચાલનમાં હિસ્સો આપો, એટલે એનું શોષણ થવાની સંભાવના ઘટી જશે. અથવા એનું શોષણ થતું છે તો એ લોકો એઝ અ સંચાલક તરીકે એનો અવાજ ઉઠાવશે, એમાં વિરોધ કરશે. તો કાર્ય સમિતિની પ્રથા, પછી મજૂર ડિરેક્ટરની પ્રથા, સહભાગીદારી, આવા કેટલાક કન્સેપ્ટો અસ્તિત્વમાં આવ્યા. બરાબર છે, અને ભારત સરકાર છે એણે પણ ત્રીજી જે પંચવર્ષીય યોજના હતી એમાં આ બાબતનો સ્વીકાર કર્યો કે દરેક એકમે પોતાના મજૂરો છે એને સંચાલનમાં ભાગીદારી આપવી જોઈએ, જેથી કરીને જે મજૂરો છે એ પોતાના હિતોનું રક્ષણ કરી શકે અથવા પોતાનું શોષણ થતું અટકાવી શકે. તો સહસંચાલન છે એમાં આ પ્રકારનો આખો કન્સેપ્ટ છે કે કાર્ય સમિતિની રચના કરવામાં આવે જેમાં મજૂરો પણ હોય, એટલે મજૂરોના પ્રતિનિધિઓ પણ હોય, સંચાલકોના પ્રતિનિધિઓ પણ હોય, અને એ સમિતિ છે એ બંને ભેગા સમિતિમાં બંને ભેગા થઈને કામ કરે. પછી મજૂર ડિરેક્ટર પ્રથા છે કે જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તો એમાં ઓછામાં ઓછા 2 કે 1 એવા ડિરેક્ટરને રાખવાના કે જે મજૂરોમાંથી આવતા હોય. મજૂરોના પ્રતિનિધિને તમારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે સમાવવાના. તો આવી બધી જે આખી જે
વિચારધારા છે એને કહેવાય છે સહસંચાલન, બરાબર છે. પછી કચવાટ નિવારણ કાર્યવાહી છે, એમાં આખી એક સિસ્ટમ છે એ ઘડવામાં આવી કે ભાઈ જ્યારે પણ કોઈ એકમમાં કાંઈ કચવાટ એટલે કે કાંઈ ફરિયાદ થાય તો એનો નિકાલ કઈ રીતે લાવવો, સિસ્ટમેટિક આખું એનું ઘડવામાં આવ્યું, બરાબર. ચાલો આપણે એને જોવાનો પ્રયત્ન કરશું. જો એમાં આ રીતે આખી થઈ, બરાબર. પહેલું છે એ ખાતાવાર અધિકારી, બરાબર. પછી વિભાગીય અધિકારી, પછી કચવાટ નિવારણ સમિતિ, પછી સંચાલન, બરાબર. જો હવે આમાં આખી સિસ્ટમ એવી છે, દરેક એકમમાં આવું આખું એક તંત્ર ઊભું કરવાનું, બરાબર. ધારો કે કોઈને કંઈ કમ્પ્લેન છે તો એ એના ખાતાવાર અધિકારી, એનો જે ખાતાનો અધિકારી હોય એને એ કમ્પ્લેન આપશે, એને 48 કલાકમાં જવાબ આપવાનો. ધારો કે એમાં પ્રશ્ન સોલ્વ ન થાય તો પછી વિભાગીય અધિકારી પાસે પોતાનો જે વિભાગ હોય ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટના અધિકારીને અરજી અથવા કમ્પ્લેન કરવાની, બરાબર. એને 72 કલાકમાં જવાબ આપવાનો. ધારો કે એમાં પણ પ્રશ્નનો ઉકેલ ન આવે તો પછી કચવાટ નિવારણ સમિતિ છે એ એકમમાં ઘડવામાં આવેલી હોય એની સામે જવાનું, એને રજૂઆત કરવાની અને એને 7 દિવસમાં એનો આખો અહેવાલ બનાવવાનો અને આપવાનો, બરાબર છે. અને પછી સંચાલન છે એને એ અહેવાલ આપે અને સંચાલને પછી કેટલા દિવસમાં, તો કે 3 દિવસમાં નિર્ણય કરવાનો. બરાબર. તો જો આ રીતે આખી સિસ્ટમ છે, બરાબર. કે સૌથી પહેલાં ધારો કે હું માની લો કે જાહેરાત વિભાગમાં કામ કરું છું, મારે કાંઈ કમ્પ્લેન છે તો હું મારા જાહેરાત વિભાગનો અધિકારી હોય એને હું મારી ફરિયાદ આપીશ, એ 48 કલાકમાં એને ઉકેલવાનો પ્રયત્ન કરશે અથવા જવાબ આપશે. ત્યારબાદ જો પણ મને સંતોષ ન થાય અથવા મારી ફરિયાદ ઉપર કોઈ ધ્યાન આપવામાં ન આવે તો હું મારો વિભાગનો અધિકારી હોય, એટલે કે જાહેરાત વિભાગ છે, જાહેરાતનું જે આખું ડિપાર્ટમેન્ટ છે એ કયા ખાતામાં આવે તો કે માર્કેટિંગ વિભાગમાં, તો મારો જે માર્કેટિંગ મેનેજર છે એને હું અરજી કરીશ, એને હું મારી કમ્પ્લેન મોકલાવીશ, એને 72 કલાકમાં મારી ફરિયાદ ઉપર ધ્યાન આપવાનું અથવા નિવારવાના પ્રયત્નો કરવાના. જો 72 કલાકમાં એનો ઉકેલ ન આવે તો પછી હું મારા એકમની અંદર કચવાટ નિવારણ નામની એક કમિટી હોય, એ કમિટીને હું મારી ફરિયાદ આપીશ. એટલે એ લોકો 7 દિવસ એની ઉપર તપાસ કરશે અને પછી એનો અહેવાલ બનાવી અને એ સંચાલનને આપી દેશે. અને સંચાલન છે એ અહેવાલના આધારે 3 દિવસમાં મારા પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કરશે અથવા પોતાનો ડિસિઝન આપશે, બરાબર છે. તો આ રીતે આખી એક સિસ્ટમ દરેક એકમમાં ઘડવી જોઈએ અથવા હોવી જોઈએ એવું સૂચવવામાં આવ્યું. જો આવું હોય તો સીધી વાત છે કે કોઈ પણ પ્રકારની કચવાટ થાય તો તરત જ તેનો ઓન ધ સ્પોટ અથવા તરત જ એનો લોકલ લેવલે જ એનો નિર્ણય આવી જાય. પછી તપાસ કરવી પડે કે પછી ટ્રિબ્યુનલમાં જવું પડે કે પછી આપણે સમાધાન કરવા માટે કોઈને બોલાવવો પડે કે એવું કાંઈ કરવું ન પડે. આ આપણે હમણાં જે મેં આખી તમને તંત્ર બતાવ્યું એવું આખું તંત્ર ક્રિએટ કરવાનું, આખી એક સિસ્ટમ છે એ એસ્ટાબ્લિશ કરવાની એકમમાં, અને જેને કમ્પ્લેન હોય એ આ રીતે ક્રમશઃ પોતાની કમ્પ્લેન છે એ આપે અને એ રીતે એને દૂર કરવાના પ્રયત્નો કરવાના. તો દરેક એકમમાં, બરાબર છે, 1957માં જે દિલ્હીમાં મજૂર પરિષદ બોલાવવામાં આવેલી એમાં જ આ બાબત છે એ સૂચવવામાં આવી કે દરેક એકમે, બરાબર છે, દરેક એકમમાં આવું એક તંત્ર ઊભું કરવાનું અને પ્રાથમિક તબક્કે જ કોઈ જે જે અસંતોષ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે અસંતોષ છે એને તો તમે પ્રાથમિક લેવલે ધારો કે તમે એને નહીં અટકાવો તો એ ધીમે ધીમે પછી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને ઔદ્યોગિક ઝઘડો છે એમાં એ પરિણમશે અને જેની અસર બધાને થશે. તો નાના નાના ઇસ્યુ છે એ ઔદ્યોગિક ઝઘડાઓમાં ન પરિવર્તિત થાય એ માટે દરેક એકમે આ પ્રકારની સિસ્ટમ પોતાના એકમમાં એસ્ટાબ્લિશ કરવી જોઈએ અને પ્રાથમિક તબક્કે જ આવા નાના નાના જે ઇસ્યુ છે એ દૂર થાય એવા પ્રયત્નો કરવા જોઈએ.
તો 1957ની અંદર જે ભારતીય મજૂર પરિષદની સભા બોલાવવામાં આવી દિલ્હીમાં, એમાં આ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને આ બાબત પણ સૂચવવામાં આવી. પછી જે છે એ છે સંઘ પ્રવૃત્તિ. બરાબર છે. સંઘ પ્રવૃત્તિ છે એમાં શું હોય છે તો કે દરેક એકમમાં મજૂર સંગઠનો છે એની રચના કરવાની. અને મજૂર સંગઠનનું કામ શું હશે તો કે મજૂર સંગઠનનું કામ છે એ મજૂરો અને માલિકો વચ્ચે સેતુ બનવાનું હશે. મજૂરોના હિતોનું રક્ષણ એ લોકો કરશે, મજૂરોનું શોષણ ન થાય એ માટે એ લોકો ધ્યાન રાખશે, અને મજૂરો અને માલિકો વચ્ચે સંવાદિતા સ્થપાય, બંને વચ્ચે સારા સંબંધો જળવાય એ માટે મજૂર સંગઠનો કામ કરશે. તો એની માટે થઈને સંઘ પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી કે ભાઈ દરેક એકમ છે એણે પોતાના એકમમાં સંઘ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. અને સરકાર છે એણે પણ એવા પગલાઓ લીધા, અને સરકાર છે એણે પણ એવી એક જેને કહેવાય કે ઈચ્છા રાખી કે ભારતની અંદર મજૂર સંઘો છે એનો ખૂબ જ વિકાસ થાય, જેથી કરીને મજૂરો છે એના હિતોનું રક્ષણ પણ કરી શકાય અને ઔદ્યોગિક ક્ષેત્રે શાંતિ છે એ ઊભી કરી શકાય. બરાબર છે. તો મજૂર સંઘો છે એ શું કરી શકે તો કે મજૂર કલ્યાણના કામો કરી શકે, પછી સંચાલન છે એની અંદર એ માલિકોને સહકાર આપી શકે. બરાબર છે. પછી જ્યાં મજૂરો છે એ મજૂરો પોતે પોતાનો અવાજ ન આપી શકતા હોય તો એ મજૂરોના પ્રતિનિધિ તરીકે પોતાનો અવાજ આપે, એના પ્રતિનિધિ તરીકે કામ કરે. પ્લસ કામદારો હોય એની જે વ્યક્તિગત ફરિયાદો હોય, નાના નાના ઇસ્યુ હોય એને પતાવવાના પ્રયત્ન કરે. બરાબર છે. એકમની અંદર ઔદ્યોગિક ઝઘડાઓ ધારો કે થયા હોય તો એને ઉકેલવા માટે થઈને એ બંને પક્ષો વચ્ચે સેતુનું કામ કરે. પ્લસ જેને કહેવાય કે સામૂહિક સોદાગીરી પણ કરે. તો આવા કાર્યો દ્વારા સંઘ છે, જુદા જુદા જે મજૂર સંઘો છે એ ઔદ્યોગિક ઝઘડો પ્રાથમિક તબક્કે જ ઉકેલાઈ જાય અથવા ઔદ્યોગિક ઝઘડો ઉત્પન્ન જ ન થાય એવા પ્રયત્નો કરી શકે છે. તો આ પણ એક પ્રકારનો જેને કહેવાય કે એક અટકાયતી ઉપાય છે. અને છેલ્લો છે એ છે સામૂહિક સોદાગીરી. આ આખો એક અલગ કન્સેપ્ટ છે જેને આપણે અલગ પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાતો હોય છે. બરાબર, તમે નોટ કરો તો કરી શકો. આ અલગ પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાય છે. બરાબર, સામૂહિક સોદાગીરી કે જેમાં નોકરીની અથવા રોજગારીની શરતો ફક્ત સંચાલન નક્કી કરતું નથી, પણ મજૂરોના પ્રતિનિધિઓ અને સંચાલન બંને ભેગા થઈ અને રોજગારીની અથવા નોકરીની શરતો અથવા નોકરી સાથે અથવા રોજગાર સાથે જોડાયેલી જે કાંઈ બાબતો છે નક્કી કરશે. હમણાં મેં વાત કરી ભાઈ આપણે પ્રસૂતિ ધારો કે છે, કોઈ સ્ત્રી કામદારને પ્રસૂતિની રજા આપી છે તો કેટલી રજા આપી એ સંચાલન ફક્ત નક્કી નહીં કરે, પણ બંને પક્ષો ભેગાથી નક્કી કરશે કે ભાઈ આપણે સ્ત્રી કામદાર હોય અને એને ધારો કે પ્રસૂતિની રજા આપવાની હોય તો કેટલી રજા આપવી, પછી વર્ષમાં કેટલી રજાઓ રાખવી. તો એ સંચાલન નક્કી નહીં કરે કે ભાઈ આપણે એટલી રજા રાખશું, બંને પક્ષો ભેગાથી નક્કી કરશે કે ભાઈ આપણે આ રીતે એટલી રજાઓ રાખશું. તો જ્યારે બંને પક્ષો ભેગા થઈ, બરાબર, એનો એક આખો અર્થ તમારે લેવો હોય તો તમે આવો એનો અર્થ લઈ શકો. બરાબર છે કે કામદારો અને સંચાલકો સાથે મળીને ઉદ્યોગની સમસ્યા હલ કરે એને કહેવાય છે સામૂહિક સોદાગીરી. બરાબર છે. અથવા તમે એમ પણ કહી શકો કે સામૂહિક સોદાગીરી એ એક એવી પદ્ધતિ છે કે જેમાં કામદારો અને સંચાલકો સાથે મળીને વિવાદો જે થયા છે એના ઉકેલો, રોજગારીની શરતો વગેરે નક્કી કરે છે. કોઈ વિવાદ થયો હોય તો બે ભેગાથી નક્કી કરશે કે આપણે આ કઈ રીતે સોલ્વ કરવો. પછી નોકરીની કે રોજગારીની શરતો નક્કી કરવી હોય, જેમ કે રજાઓ છે, વેતન દર છે, શિસ્તના ધોરણો છે, બરાબર છે, કામની પરિસ્થિતિ છે, તો એ બંને પક્ષો ભેગાથી નક્કી કરશે. તો આ રીતે કામદારો અને સંચાલકો સાથે મળીને જ્યારે ઉદ્યોગની સમસ્યાઓ હલ કરે, રોજગારીની શરતો નક્કી કરે, ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ, સામૂહિક સોદાગીરીનો ખ્યાલ. તો એ પણ એક એવો આખો એક કન્સેપ્ટ છે કે જેના દ્વારા તમે ઝઘડાને ઊભો થતાં અટકાવી શકો છો. જ્યાં આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં ઝઘડાઓ ઊભા થતા નથી, કારણ કે પહેલેથી જ તે બધા ભેગાથી નક્કી કર્યું એટલે ઝઘડો થવાની સંભાવના નથી. એક પક્ષે કાંઈ નક્કી કર્યું હોય તો ઝઘડો થાય કે ભાઈ આપણે ઓવરટાઈમનો દર ધારો કે છે તો ઓવરટાઈમનો દર આપણે 150 રૂપિયા રાખશું, ધારો કે સંચાલકે ખાલી નક્કી કર્યું હોય, બરાબર, તો ભવિષ્યમાં એનો વિરોધ થઈ શકે, એના ઉપર ઇસ્યુ ઊભો થઈ શકે, ઝઘડો થઈ શકે. પણ બે ભેગાથી નક્કી કર્યું હોય તો ભવિષ્યમાં પછી કોઈ પક્ષને વિરોધ કરવાનું કોઈ કારણ રહેતું નથી, ઝઘડો થતો નથી. તો આ 5 એવા રસ્તાઓ છે જેને કહેવામાં આવે છે અટકાયતી ઉપાયો. બરાબર છે. ઝઘડો ન ઉદ્ભવે એ માટે લેવાતા કેટલાક પગલાઓ.
ઓકે, તો આ પણ એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, તમે લખી શકો. ચાર્ટ મેં તમને આપ્યો, તમે એમાં ડિટેલથી લખી શકો. થેન્ક યુ.